હે પપ્પાને વાત કરી કરે તાર એમ પપ્પા કે તાર પપ્પાને વાત કરી તમારા પપ્પાને માગું રે નહીં એમ એ નો દે. કેમ ન દે એમ કે ગામમાં નો દેવાય દીકરી. હું એટલે મારી વાત હાલે છે નક્કી જેવું છે. જતો તો મને અટાણ લગી એમ કે પૈસા નો વાંધો પૈસા નો નથી પણ આ મોટો જ વાંધો એ છોકરી તમને ગમે છે મારે જોવા જવાનું છે પમદે. છે હજી તો પરમ દિવસે જોવા જવાય. હમ તો હા તો ઈ પેલા તો આપડે નીકળી જાય તો હાલે. જોઈ આવું પછી. બસ પોતાને જ એમાં ઇન્ટરેસ્ટ છે પછી ક્યાં વાત છે. મારે પમ દિવસ જોવા જવાની છે. એમને એટલે તો કહું કે પૈસા નો ને એ કઈ પ્રોબ્લેમ નથી તે દિવસે આપડે બે મેળ્યા તે દિવસે મને એકાઉન્ટમાં બતાવ્યા હતા 51,000 રૂપિયા પડ્યા હતા રેડી. પણ મતલબમાં આ છોકરી ગમતી હશે ને એટલે જોવા જવાનું વિચારશે છે ને એવું. એવું નથી. તો કેમ આમ બધું ફરી ગયું. જોઈ આવું તો મને ગમશે ઠીક છે નઈ તો પૈસા સેટિંગ આવશે. થઈ જશે. એમ નઈ પૈસા સેટિંગ તો બધું છે 51,000 રૂપિયા તો પડ્યા કઈ આપડે બેની કહું છું કે 51,000 રૂપિયા ખાઈ નઈ જાય. 51,000 પડ્યા છે બાપાને મારે હિસાબ તો દેવા પડે ને એમને નીકળી જાવ તો પછી. ઈ બધું નથી પણ આ જ મેન વસ્તુ છે. ત્યાં નવા મેડમ આવે ને એને જોવા જવા છે અમારામાં હવે ઇન્ટરેસ્ટ ન રહ્યો હોય ને. એવું નથી. નઈ એવું જ છે હા હવે મને ખબર પડી ગઈ બધું હું છે ને. નઈ મને તારામાં જ રસ છે. એવું હોય ને તો પેલા કઈ જ દીધું હોય કે હા કે હું કોઈ યારે લગ્ન હું કોઈ હામુય નઈ જોઉં. પણ આ તો એમ કે છે કે દિવસે જોવા જવાની છે હું છોકરી લઈ આવું. છે ને એવું બધું. મારા પપ્પા એ કીધું છે એટલે મારે જવું તો પડશે પપ્પા કીધું હોય મારે એમ તો નઈ એમ કેવાય. નઈ પપ્પા ની ના પાડી શકી અમે જો છોકરીઓ થઈને પપ્પા ના પાડી દે તો આપતો છોકરો થ ગમે એમ કરી નચાવી શકો પપ્પાને. તો મારે એમ તો ન કેવાય કે હું ઓલા ભાઈ છોકરી ચાલુ છું મારે. હા તે વાત કરી દેવાય ને જેવું હોય એવું કઈ દેવાય મારે તો હું તો અહી છોકરી છું એટલે. હમ તો હું તો કહી દઉં હું આ ઠેકાણે છોકરો હોત ને તો મેં બધું કહી દીધું. તો હજી તો તાર પપ્પાને કહી દે ને તો. હું. તો મારા પપ્પાને લઈને માગું લઈને ન્યા મોકલું. નઈ જાવ પછી હું વાત કરું રેડી. હમ. જો પછી મને આમાં કઈ આગળ ન વધવા દે અને મને બીજે પમણાવી દે તો હું ક્યાંય વચ્ચે નહી આવું રેડી પછી તો હું સ્વેચ્છાએ અહીંયા વઈ જાય. હમ. પછી આપડા બે ના રિલેશન હાવ પૂરા કરી દે. હે રિલેશન પુરા એમ. હા જોઈ તો જાય પછી એમ નહિ આપને પોતાને બીજી નવી છોકરીઓ જોવા મળે તો બઉ ગમે. મતલબ અમારે કોઈ યારે જવાનું નઈ કોઈ યારે આવવાનું નહી. પૂછીને જવાનું ફોન નથી તોય આપડે પૂછીને જવાનું. કે ન જાવ એમ તમને કેટલું નડે તો અમે તો દીકરીની જાય છે તો અમને કેવું થતું છે. અમારું તો ન મમ્મી સાંભળતી હોય ન પપ્પા સાંભળતા હોય કોઈ ન સાંભળતા હોય. મારે જે પરમ દિવસ જોવા જવાનું છે. એટલે તો કઉ હા તો ઠેકાણે પડી જાય ને ઠેકાણે આવી જાય ને એમ. હું છોકરી જોવા જવામાં તને કઈ વાંધો છે. મને વાંધો તો હોય ને. શું વાંધો. બધાય વાંધો. હમ. તને એમાં શું હોય કે પેલા લઈ જાય ને પેલા કહી દો ને એમ. તે થાય તો ખર ને કઈ વાંધો પેલા મને એમ નઈ પેલા મને કે પ્રૂફ દઈ જા મેં કેવી રીતે ખબર છે ને પ્રૂફ દીધા. હે. કઈ વાંધો નઈ તને ઇન્ટરેસ્ટ ના હોય તો કઈ નઈ પ્રૂફ પાછા આપી જાવ. હા એ જો મતલબ સ્વેચ્છાએ વાત તો આવી ગઈ ને ઠેકાણે. હેમાં એવું ઇન્ટરેસ્ટ છે તને હું સમજાવું છું કે એક નહી વાત સમજવાની વાત નથી કા 51,000 રૂપિયા તો પડ્યા છે અત્યારે હાલ તારા એકાઉન્ટમાં રેડ. પણ મારા પપ્પા ને જવાબ દેવો પડે ને પૈસા ન હું આ પપ્પાને હું નીકળી જવાબ ગયો તો દેવાનો પછી એ લોકો ઉષા હું મારા પપ્પા ને વાત કરી દઉં. હા એમ નઈ તો એમ નઈ બધા ઘરે સાંજે જમવા બેઠા. તો એટલી તો વાત થઈ છે ને કે આજ તારું માગું નાખવાનું છે આ જગ્યાએ છોકરી જોવા જવાની છે આમ છે તેમ છે. હમ. હે એમ વાત તો થઈ છે તો તમે કઈ તો હકો ને કે પપ્પા મારે એમ હું મારી હાથ થી મેરેજ કરી લે મારો એવો વિચાર છે નઈ. કઈ એ વાત થઈ તો નથી પણ હવે સાંજે કેમ વાત થઈ કરી. નથી કાલ ને પરમ દિવસે જોવા જવાની છોકરી અને તમારા ઘરમાં એમ વાત નથી. એટલે એ બાબતે વાત ખાલી આમ થઈ છે કે તારું સગાઈ નું નક્કી થયું છે બરોબર તો છોકરી જોવા જવાનું છે.
હમ એ વાત થઈ છે. તો મેં હા કીધું. કેમ હા મેં આપડેથી ડાયરેક્ટ પડી જાય? હા જ કહેવાની હોય. ન્યા એમ થોડું કહેવાય કે મારે હું ચાલુ છું ગામમાં એમ છોકરી હારે મારે લગ્ન કરવાની હારે ભાગીને. પછી માણસ વાત તો કરી દે ને. તમે ઘરમાં ફેમિલીમાં પૂરા 4 જણા છો તો તમે 4 માંથી એક વાત ન કરે. અમારી ઘરે 10-12 જણા હોય તો વાત અલગ છે. ખાલો ભાઈઓ છે, ભાભીઓ છે, બધાય. તમારે થાતું અમારે નથી થાતું. મારા પપ્પા સામે એમ હું ન બોલી શકું એમ. એમ હા તો ઈ તો સવાલ છે. કોઈ પપ્પા સામે તો ન બોલી શકે, પણ આપણે